મોટી બોટ છે, વિદેશમાં જતી હોય ટાઈમ આ બધું બની નાખ્યું છે. ઓરિજિનલ રોટલા છે આજે. હા, દેશી રોટલા કઈ ખવાય એટલે કેમ થાય છે? માખને ખવાય જાય. અમે લઈ લીધા 26મી જાન્યુઆરીના ફુગ્ગા ગુબ્બારા. બરાબર ને? કેવો લાગે છે? મસ્ત મસ્ત છે. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં મળશો. તો આજે છે 26મી જાન્યુઆરી એટલે આપણે વ્હાઈટ કપડાં પહેર્યા છે બે. શું કહેશું? 26મી જાન્યુઆરી છે એટલે ત્યાં જઈએ છીએ આપણે સ્વતંત્ર દિવસ ઉજવવા. એવું છે? 26મી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે? તે દિવસે ભારતનું બંધારણ થયું હતું એટલે 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. અને અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં. અને સાથે સાથે આજે કંઈ સામાન છે એ મારું ગામ છે વિક્ટર, અને લગ્નમાં આ બધું લાવ્યા હતા ત્યાંથી, એટલે એને મોકલીએ છીએ અહીંયાથી મેજિકમાં કેમ મોકલી દઈએ. સાથે સાથે 26મી જાન્યુઆરી છે ત્યાં જતા આવીએ. અમે લઈ લીધા 26મી જાન્યુઆરીના ફુગ્ગા ગુબ્બારા. બરાબર ને? કેવો લાગે છે? મસ્ત મસ્ત છે. ઉદઘાટન હતું ત્યાં જઈ આવ્યા છીએ અને રસ્તામાં ઊભા રહ્યા છીએ બૂસ્ટ પીવા માટે. શિલ્પા બૂસ્ટ પીવે છે. અમારે જયભાઈને હારો મેળ આવી ગયો. એક બૂસ્ટ લીધું ને અડધું કરી નાખ્યું છે. હમણાં બહુ પૈસા બગાડાય નહીં, કારણ કે છે ને પડવાનું જાદુ છે. આપણે થોડા પૈસા બગાડીએ હમણાં. તો હવે લગ્ન પૂરા થઈ ગયા છે ને એટલો સામાન જો અમે ભરી લીધો છે. ગામડે અમારા ઘર છે ને ત્યાં લઈ જવાનું છે એટલો બધો સામાન. ગાડી બાંધી છે. હજી આ 4 વ્હીલમાં 2 મેં ભરાશે. પહોંચી ગયા છે વિક્ટર. ઘરે આવી ગયા છે અમારા ગામડે જે ઘર છે ત્યાં. અને ઘરે આવતા જ અમારા બેન વિક્ટર રહી છે એની ત્યાં જ રોટલા ખાવા આવી ગયા છે. આ રીતના કંઈક છે રોટલા ખાવાનું. તો તમે કેટલી બધી આઈટમ કરી નાખી છે અમારા શામલાલે. રોટલો ખાઈ લઈએ. રોટલો છે જ નહીં આમાં, પણ જમી લઈએ. પછી રોટલા ખાવા માટે માસીના ઘરેથી ફોન આવ્યો છે. તો અમે આજે બપોરના રોટલા ત્યાં ખાવાના છીએ. અમારા રોટલા ખાવાનું 1 મહિનો હાલશે, એટલે મહિનો દિવસ સુધી આપણે કંઈ ઘરે લાવવું નહીં પડે. તો અમે રોટલા ખાવા આવી ગયા છે માસીને ઘરે. માસી તો લાડ બધું બનાવી નાખ્યું છે. ખવાય નહીં. કેમ ખવાઈ જાય કે? ખવાઈ જાય ને એટલે તો લાડ બધું બનાવી નાખ્યું છે. આજે ઓરિજિનલ રોટલા છે આજે. હા, દેશી રોટલા કઈ ખવાય એટલે કેમ થાય છે? માખને ખવાઈ જાય. હવે છે ટ્રાય કરીએ ખાવાની. બધાને ખબર આવશે ને થાંભળા ઉટકવા પડશે. માસીને જમી લીધું છે અને એટલું બધું તો ક્યારે અટકાતું કેમ? હા, બહુ જ ખવડાયું. દેશી જમવાનું, ઘી, ગોળ, માખણ, ઓળો રોટલો, મજા આવી ગઈ. બહુ આઈસ વધારે અને જમવાનું બહુ સારું હતું. અને બકાલું આપી દીધું થોડું છાશ ને બકાલું દેશી, કારણ કે ગાય ભેંસ રાખે ને એટલે પ્યોર માખણ ને ઘી ગોળ ને ખવડાવ્યું છે. સિટી વાળા ઓછું ખાય અમારે શિલ્પાની. મજા આવી ગઈ જમવાની. હવે અહીંથી અમે ક્યાંક જગ્યાએ જઈશું ફરવા માટે. બ્લોગની તો કન્ટિન્યુ બન્યા રહેજો. આવી ગયા છીએ પીપાવ પોર્ટ. અહીંયા અમારા બંને કામ કરે છે. અમે લોકો આવ્યા છીએ જોવા માટે આવ્યા છીએ પીપાવ પોર્ટ. મોટી, અને એ છે ને વિદેશમાં કંઈ પણ વસ્તુ લઈ જવી હોય તો એ પીપાવ પોર્ટમાંથી મોકલતા હોય છે. અહીંથી અવડી મોટી શિપ છે, તમે જોઈ શકો છો. અમે લોકો બોટ લઈને જઈએ છીએ. બે શિપ અહીંયા ઊભી છે. નવી 4 વ્હીલર હોય ને વિદેશમાં જતી હોય તો એ અહીંયાથી મોકલે છે પીપાવ પોર્ટમાંથી. બહુ બધી મોટી શિપ છે. 2 શિપ ઊભી છે. બીજી શિપ જે છે એ કન્ટેનર ભરેલા છે. એ સાઈડે આપણે જોવા જવાનું છે.
વ્હીલ આપણા ઇન્ડિયાની જતી હોય ને ઓલું કન્ટેનર એટલે આ વિક્ટર પોર્ટમાંથી જાય છે આ બધી 4 વ્હીલ શિપની અંદર આ શિપની અંદર આવી જશે અને પછી વિદેશ જશે બહુ મોટી શિપ છે અહીંથી અંદર જતી હોય બધી ફોર વ્હીલ અંદર ગળી જાય એમ સીધી 2000 ફોર વ્હીલ આવે પ્રાઇમ રોજ આજથી 9 ડે છે 9 થપ્પા થાય આ બોટ જોવા માટે અમે આવ્યા હતા અને બહુ મોટી બોટ છે વિદેશમાં જતી હોય પ્રાઇમ એજ મોનોવિયા જો ફોર વ્હીલ એની અંદર 4 વ્હીલો બધી અંદર જતી હોય એનું ડ્રાઇવિંગ સાઈડે પણ ઊંધી આવે વિદેશમાં જે હાલતી હોય એ પ્રમાણે એનું મેન્યુફેક્ચરિંગ થયેલું હોય ઇન્ડિયામાં તો અહીંથી આ શિપની અંદર બધું લઈ જશે અને વિદેશ જશે આ બધી વસ્તુ પછી એ વાટો મરી આવ્યો છે દરિયાની અંદર અને બોટ છે એ વારામાં હોય છે તમારે તો જવું હોય તો વારો આવી જાય પછી જવાય શિયાળ બેટ જવું હોય તો અહીંથી જ જવાય એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે ને કન્ટેનરથી થાય વિદેશ જે કાંઈ વસ્તુ છે ને મોકલાવાતી હોય આ કન્ટેનરમાં ચડાવી દે અને એક્સપોર્ટ અહીંથી થતું હોય છે શીપમાં ચડાવીને આવી બધી શીપ હોય એમાં મોકલી દેવામાં આવે આ ક્રેન છે ને બલ્ક કેરિયરમાં યુરિયા ખાતર ને બધું આવે ને આ બધી ક્રેન છે ઉપાડવા માટે સ્પેશિયલ મોટા મોટા કન્ટેનર ઉપાડવા માટે આ જે દેખાય છે ને એ રીગ છે દરિયાની અંદર ડીઝલ કે એવું કંઈ કાઢવાનું હોય ને તો આને દરિયાની વચ્ચે લઈ જવામાં આવે જ્યાં હોય સ્થળ ત્યાં પછી અત્યારે તરતું થઈ જાય અને ત્યાંથી એ ડીઝલ કાઢવું હોય તો ત્યાં ઊભું રખાવી અને ડીઝલ એમાંથી કાઢી શકે એના માટેનું મશીન છે આ જોઈ શકો છો તમે કેટલું વિશાળ છે ગેસ હોય ડોમેસ્ટિક ગેસ એ અહીંયાથી સ્ટોર થાય ને પછી મોકલે બીજે અને અહીંયા છે એ ટ્રેનનો ડેક છે જે કંઈ કન્ટેનર વિદેશથી આવતા હોય એ અહીંયા ઇન્ડિયામાં પહોંચાડવા માટે અહીંયાથી જતા હોય ગેસની ટ્રેન કોફી પીવા માટે આવી ગયા છીએ મહેશ કુમાર અહીંયા પીપાઓમાં કામ કરે છે એટલે કોફી પીવા માટે લેવા છે કોફી પી લઈ પીપા ઉપર જોઈ લીધું છે હવે નીકળી જાઉં ઘરે જવા માટે તમારે શિલ્પા પહેલી વાર ગાડી કરે છે 4 વ્હીલ ચલાવે છે પહેલી વાર આ સાઈડ લ્યો ગાડી આ રસ્તો ખાલી છે ને એટલે શિલ્પાને શીખવા માટે દીધી છે ગાડી અને બીક લાગે છે શિલ્પાને આપણે ફૂલ શીખવાડી દેવાનું છે 4 વ્હીલ આવી ગયા છે કતપર શિલ્પાને માસીને ઘરે ને આવી રીતના કંઈક ડિઝાઇન દોરેલ હતી અમે લોકો જોઈ જો મસ્ત મજા આવી ગઈ શિલ્પાને જોઈને શિલ્પાએ 2-3 ફોટા પાડી લીધા છે આમાં પછી મૂકશું અમે બહુ મસ્ત ડિઝાઇન કરેલી છે બહુ મસ્ત ડિઝાઇન કરેલી છે એકદમ હાથે દોરેલી છે